વાત કરીએ રમત જગતની તો T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ મેચ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે। આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે સાંજે 7 કલાકે ખેલાશે તો બંને ટીમ સેમીફાઇનલમાં સતત ત્રીજી વખત ટકરાશે। આ પહેલા 2022 અને 2024માં બંને ટીમ આમને સામને હતી અને હવે બંને એક જીત નોંધાવી છે। ત્યારે ભારતીય ટીમ છઠ્ઠી વખત T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી છે। આ પહેલા 2007, 2014, 2016, 2022 અને 2024માં ટોપ 4માં ટીમ ઇન્ડિયા જગ્યા બનાવી ચૂકી છે। તો આપણે જણાવી દઈએ કે આ 5 તકમાંથી તેને 3 વખત જીત મળી છે। તો બીજી તરફ ઇંગ્લેન્ડ પણ 5મી વખત સેમીફાઇનલ રમી રહ્યું છે। આ પહેલા તે 2010, 16, 21, 22 અને 24માં આ સ્ટેજ સુધી પહોંચ્યું હતું કે જેમાંથી 3 સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી। આમને સામનેના ગણિત પર નજર કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 29 મુકાબલા રમાયા છે। T20 વર્લ્ડ કપમાં આજે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડનો મેચ રમાવાનો છે। ત્યારે ઇન્ડિયા વિન થાય તેના માટે ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ છે। જ્યારે યુવા ખેલાડીઓ છે આપણી સાથે જોડાય છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના તેમનો ઉત્સાહ છે। શું નામ આપનું? મારું નામ છે રુદ્ર પારખિયા। તો આજે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડનો સેમીફાઇનલ મેચ છે। બહુ મોટો જ રોમાંચિક મેચ થવાનો છે। એમાં પણ મેચ વાનખેડે સ્ટેડિયમમાં છે એટલે ઇન્ડિયાની ફેન ફોલોઈંગ પણ બહુ જ વધારે જોવા મળશે। પ્લસ આપણે ઇન્ડિયાની ટીમ એક મેચ હારીને બહુ જ સારી રીતે કમબેક કરીને સેમીફાઇનલમાં પહોંચી છે। પ્લેયરની વાત કરીએ તો સંજુ સેમસન, અભિષેક શર્મા, હાર્દિક પાંડ્યા, સૂર્યકુમાર યાદવ બહુ જ વધારે ફોર્મમાં કહી શકીએ છીએ। બોલિંગ લાઇનઅપની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ તેમજ વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ બહુ રીતે ફોર્મમાં કહી શકીએ છીએ। આજનો મેચ આપણે જીતીને ફાઇનલમાં રવિવારે ન્યૂઝીલેન્ડની સામે રમવાનું છે, તો આપણે ફાઇનલ પણ જીતીશું એન્ડ સેમીફાઇનલ પણ જીતીશું। વાત કરીએ જે રીતના તમારા મિત્રે કહ્યું કે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ ફાઇનલ રમશે। ન્યૂઝીલેન્ડ જે ગઈકાલે મેચ રમી હતી, જેણે આફ્રિકા જે સતત જીતતી હતી એને હરાવી અને સારા માર્જિનથી હરાવી, તો શું કહેશો, ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ટકી શકશે? હા, પાકું છે કે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને ટક્કર આપશે બહુ જ સારી, કારણ કે ન્યૂઝીલેન્ડની ટીમ છે ફોર્મમાં, પણ આપણી ઇન્ડિયાની ટીમના પ્લેયર બહુ સારા છે અને બુમરાહ, વરુણ ચક્રવર્તી અત્યારે બહુ સારા ફોર્મમાં છે। જ્યારે વિકેટ જોઈ ત્યારે આપણા બોલર છે એ વિકેટ લઈ આવીને દે છે અને જ્યારે રન જોઈ ત્યારે સંજુ સેમસન, અભિષેક શર્મા, હાર્દિક પાંડ્યા બધે ટાઈમ ઉપર આપણને રન આપે છે। તે માટે ઇન્ડિયાની ટીમ તો પાકું જીતવાની છે ફાઇનલ। ઇન્ડિયાની ટીમ પાકું જીતવાની છે। ઇંગ્લેન્ડ સામે જે આજ મેચ છે, કેવો લાગે છે? મેચ કેવો થવાનો? રોમાંચિક મેચ થવાનો છે અને ઇન્ડિયા ચોક્કસ વિકેટ કે બધું સ્કોર કે વિકેટ કે રન જેટલા થવાના હશે તે બધા કરીને આવી જ લેશે અને ફાઇનલમાં પણ જીતી જ જશે। તો આ હતા યુવા ખેલાડીઓ જે કહી રહ્યા છે કે ઇન્ડિયા ઇંગ્લેન્ડને જરૂર હરાવશે અને ફાઇનલમાં પણ પહોંચશે, તે વાત તે સ્વીકારી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।